ભાજપ દ્વારા ચાલી રહેલા વયવંદના કાર્યક્રમ અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રતિક્રિયા આપી. હમણાં સરકારે જે વયવંદના કાર્યક્રમ જાહેર કર્યો, જેમાં 70 વર્ષથી ઉપરના જે છે લોકો, ભાઈ હોય કે બહેન હોય, માતા પિતા હોય, એવા લોકોને સારવાર સરકારી મળી રહે એના માટે વયવંદના કાર્યક્રમ શરૂ કર્યો છે. હવે નવાઈની વાત એ છે કે એને પર ભાજપે એમનો પ્રચારનો મુદ્દો કર્યો છે. ભાજપના લોકો ખેસ પહેરી જઈ અને મોટી ઉંમરના વડીલોને બોલાવી 5-2 કિલોમીટર દૂરથી અને આવા કાર્યક્રમો કરીને ફોટો સેશન કરાવે છે. પરંતુ શરમ આવવી જોઈએ ભાજપના આ સરકારને, ભાજપની અને ભાજપના નેતાઓને. કારણ કે વયવંદના કાર્યક્રમ જો તમે સરકારી જાહેર કરેલો છે તો આમાં કોઈ કાર્ડ બનાવવાની ક્યાં જરૂરિયાત છે? તમે સીધો જે આધાર કાર્ડ બધા પાસે છે, આધાર કાર્ડ 70 વર્ષની ઉંમરના હોય એ જ તમે માની લો, વયવંદના કાર્ડ તમે માની લો અને એના ઉપરથી જ તમે, કારણ કે અંતે તો જે ચૂકવવાના થશે એ આધાર કાર્ડને આધારે જ થવાના છે. તો આધાર કાર્ડ તમારે ઓલરેડી બધા પાસે છે અને તમે આવી વડીલો, આવી ઉંમરના લોકો એને પર સન્માન આપવાને બદલે આવી રીતે કાર્ડ બનાવવા માટે થઈ અને તમે ભેગા કરો, એકઠા કરો, તમારી રાહ જોવે, તમારે જ્યાં સુધી ફોટા ન પડે ત્યાં સુધી ઘરે ન જઈ શકે. તો આ અત્યારે પરિસ્થિતિ કરી અને ભારતીય જનતા પાર્ટી તો કોઈ પણ કાર્યક્રમ હોય માત્ર ને માત્ર પોતાના પ્રચાર અને પ્રસાર માટે એમાં કર્મચારીઓને પણ કેટલા હેરાન કરે છે. દરેક કર્મચારીઓને પણ ભેગા બોલાવે છે, હાજર રખાવે છે. એને લઈને જે મૂળ કામ જે કર્મચારીઓને કરવાનું છે એ પણ થતા નથી. લોકો અંતે તો લોકોને જ હાલાકી પડવાની છે. એટલે આ સરકારને કહેવા માગીએ છીએ, ભાજપના નેતાઓને કહેવા માગીએ છીએ કે તમે બેશરમ ન બનો અને વયવંદના કાર્યક્રમ જો નક્કી થયેલું છે 70 વર્ષની ઉંમરના, તો આધાર કાર્ડ છે એમાં ઉંમર લખાયેલી જ હોય છે. એ ઉંમરને આધારે એને માન્યતા આપી અને એને જ આપણે વયવંદનાનું કાર્ડ માની લેવું જોઈએ એવું મારું માનવું છે. અને એનાથી વધારે વાત કરું તો આમાં પણ અમુક સિલેક્ટ હોસ્પિટલો જ છે, બધી હોસ્પિટલો નથી. માણસને જ્યારે ઓછીતાને બીમાર હોય તો ક્યાંક ને ક્યાંક નજીક કે સારી હોસ્પિટલમાં જવાના પ્રયાસો કરવાના છે. તો સરકારે ખરેખર જો એનો ઈરાદો સાચો જ હોય તો એની પસંદગીની કોઈ પણ હોસ્પિટલમાં એને સારવાર લેવા માટેની છૂટ આપવી જોઈએ, નહીં કે તમે નક્કી કરેલી હોસ્પિટલમાં. એટલા માટે કહીએ કે આ તો ભાજપની જ હોસ્પિટલો એને જોડાયેલ હોય એવા લોકોની હોસ્પિટલમાં જ સિલેક્ટેડ હોસ્પિટલો જ એમને માન્યતા આપે છે, બાકી હોસ્પિટલને માન્યતા આપતા નથી. તો આજે 70% તો આમે તમારો લાભ મળવાનો નથી, કારણ કે તમે જે હોસ્પિટલ સિલેક્ટેડ થયા તે નથી આવવા માગતો. દર્દી શું કરવાનું છે? તો દરેક હોસ્પિટલ, આખા જિલ્લામાં જેટલી હોસ્પિટલો હોય ત્યાં બધી એને છૂટ આપવી જોઈએ. કોઈ પણ હોસ્પિટલમાં જઈ અને જે પણ રોગ હોય એના પ્રમાણમાં સારવાર કરાવે અને એને ખરેખર સારવારનો ચાર્જ સરકાર ચૂકવે એવી અમારી સરકારના પાસે આપણા માધ્યમથી માંગણી છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.